જનતા પાર્ટી દ્વારા આર્ટિકલ 370 ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું। સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની અધ્યક્ષતામાં દેશભક્તિ, રાજનીતિ અને લાગણી સમાગમ સંગમ આર્ટિકલ 370 ફિલ્મનો ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ સાંસદ રંજનબેન ભટ્ટ, સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 370 આર્ટિકલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેસકોર્સ ખાતે આવેલ ખાનગી સિનેમામાં આ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ હાજરી આપી હતી। જે લોકમાનસની લાગણી હતી, એટલે કે રામ મંદિર બને, 370 ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી દૂર થાય અને કદાચ ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ઈચ્છતો હતો કે એક દેશમાં એક જ પ્રધાન હોય, એક જ વિધાન હોય ને એક જ નિશાન હોય। આ લાગણીને ચરિતાર્થ કરતા જેના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દિવસ રાત મહેનત કરતો હતો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમના સતત પ્રયત્નથી કાશ્મીરમાંથી 370 ની કલમ દૂર કરી અને આ 370 ની કલમ દૂર થઈ એની પર જે ફિલ્મ બની, એટલે કે આર્ટિકલ 370 નામની જે ફિલ્મ બની છે, એની અંદર કેટલાક હિડન ફેક્ટ્સ જે લોકોને આમ કાર્યકર્તાને પણ ખબર ન હોય એવા દેખાડવામાં આવ્યા છે। ત્યારે સયાજગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક કાર્યકર્તા સયાજગંજ વિધાનસભાનો આ ફિલ્મ જુએ અને દેશનું નેતૃત્વ કયા સક્ષમ હાથોમાં છે એનો વધુ એકવાર આભાસ લોકોની વચ્ચે સુધી પહોંચાડે, એના માટે આર્ટિકલ 370 નામનું મૂવીનું આજે સયાજગંજ વિધાનસભામાં આઇનોક્સ થિયેટર ખાતે પિક્ચરાઇઝેશન કરવામાં એક સ્પેશિયલ શો મૂકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે। આ ફિલ્મ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર દેશની આશા અપેક્ષાઓને, ભારતીય રાજનીતિની નવી દિશા એટલે કે દેશભક્તિ, રાજનીતિ અને લાગણી, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે। ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ આજે આ ફિલ્મ જોવા માટે આવ્યા છે।